Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. ઉતરી ગયા છે અને હવે જવાના જરીએ મહાદેવ અને બનાવી રહીજો અમારા બ્લોગમાં. તમને કેવી મજા આવી અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી તો બનાવી રહીજો અમારા જગદીશભાઈ સોડા લઈને આવી ગયા તો સોડા પી નાખી. હાલો ભાઈ આપણે હાટું આવી છે મસાલા સોડા. ફાઇનલી અમે મસાલા સોડા પી લેવી તો મસાલા સોડા પીને અને માવો ખાઈને તમને મળી પાછી. આપણે ગોવિંદભાઈ માવો બનાવે, માવો ખાવો પડશે અને માવા વિના નહીં હાલે તો માવો ખાઈને મળી તમને. માવો ખાઈને નીકળી ગયા હવે અમારા લોકેશને. અમે લોકેશને જઈને તમને મળી તો બને રહીજો અમારા વ્લોગમાં. આવી ગયા હવે જવાના જઈએ મહાદેવ અને કાન રોડે ચોકડી આવી ગયા છે. તો ફાઇનલી તમે અમારા વ્લોગમાં બના રહીજો અને કન્ટિન્યુ રહી ગયો તો તમને અમે દર્શન કરાવી જઈએ મહાદેવ. ફાઇનલી ગઈ અમે જરિયા મહાદેવ ભોગી ગયા છે. હવે અહીંથી અમારે ખાલી જસ્ટ 6 કિલોમીટર રહી તો 6 કિલોમીટર કાપીને અમે મળી તમને જરિયા મહાદેવ. ફાઇનલી તમે જરિયા મહાદેવ પહોંચી ગયા છે. હવે અંદર જવાના. એવું કહેવાય કે અહીંયા પાણી ચાલુ ને ચાલુ રહે 12 માસ. તો અમે તમને અંદર જઈને દર્શન કરાવી. ફાઇનલી ગઈ જોઈ જાય અહીંયા પાણી ચાલુ ને ચાલુ છે. હરખું વગાડો હરખું. શંકર ભગવાનને જગાડે. હાલો શંકર ભગવાનને જગાડું. આપણા વાહ 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 હવે આને વળો. વાહ વાહ. તો હાલો ફાઇનલી દર્શન કરી દીધા તમે બધા. પછી કા તમે જોઈ શકો આપણે પાણીની બોટલ ભરી લેવી. દશરથભાઈ પાણીની બોટલ ભરે છે. હવે ફોટા બોટા પડવા તો એવું કહેવાય એમ કહે કે આપણા જગદીશભાઈ એટલે જગદીશભાઈ નહીં એની સોરી આપણા જગાભાઈ એમ કહે છે કે અહીંયા લોકેશન સારું છે. ફાઇનલી આપણે જોયું લોકેશન કેવું છે. ભાઈ આવું કંઈક લોકેશન છે, જોઈ લીજો. અહીંયા આવીને એવું લાગે કે ગીરમાં આવી ગયા. ખોટું કે સાચું એમ શું કે ગોવિંદભાઈ? આ તમે નજારો જુઓ, બહુ મજા આવે એવું છે. અહીંયા આવજો તો ઉપર આવજો, આલી બાજુ જરૂર દર્શન કરજો. ફાઇનલી અમે ઉપર આવી ગયા અને નજારો જોવા. તો જોઈ લીજો નજારો કેવો છે. તો બના રહીજો બ્લોકમાં. પાછા નીચે આવી ગયા ગાઈસ. હવે ઉપર જઈને તમને બીજું લોકેશન બતાવી. તો ફાઇનલી લોકેશન કેવું લાગે કોમેન્ટ કરજો જરૂર અને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું અને રોક તોફાની કાનુરાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાગે ભૂખ લાગી ગઈ પણ થોડુંક હવે નાસ્તો કરવો તો અમારા દશરથભાઈ અને ગોવિંદભાઈ બે નાસ્તો કરો
પી ગયા પડીકા ખોલે અમારા જગદીશભાઈ, જો નામ ભૂલાઈ જાય અમારા જગદીશભાઈ. કાંઈ વાંધો નહીં, જગદીશભાઈ તો જગદીશભાઈ છે. કેમ લાગ્યું ભાઈ જગદીશભાઈ? ઓકે, અમને તો ઓકે લાગી, પણ તમે મોજે મોજ ને? તમે આવવાનું ભૂલતા નહીં. હા, આવવાનું જરૂર ભૂલતા નહીં. અહીંયા જરૂર ને જરૂર આવજો. અને કેવું લાગ્યું અમારો વ્લોગ અને કોમેન્ટ કરજો. અને આગળ પણ અમે ક્યાંક જવાના, તમને આગળ જઈને પ્લાન કેવી કે અમારો પ્લાન શું છે પૂરો કહી ગયા. અને અમારા ગોવિંદભાઈ જો નાસ્તાની રમઝટ બોલાવે, આમને તેમને બે મિક્સ કરે અને જોવી નાસ્તો બની. આ નાસ્તો બ્લોકમાં બના રહેજો. હું ગોવિંદભાઈ જો નાસ્તો મિક્સન કર્યો છે, હવે જો ખાવાની બહુ મજા આવશે. હવે નાસ્તાની રમઝટ બોલાવી દેવી કે તો હા, હવે નાસ્તો કરીને તમને હવે નાસ્તાની રમઝટ બોલાવી દીધી. અને હવે માવો ખાવાનું મન થયું તો ફાઇનલી આપણે દશરથભાઈને કેવી રીતે હવે માવો બનાવી નાખ્યો. દશરથભાઈ માવો બનાવે છે તો ફાઇનલી આપણે માવો ખાઈ નાખી. હું કે જગદીશભાઈ માવો ખાવો હે ને? એ ભાઈ વિમલ ખાય, આપણે માવો ખાય. તો આપણે માવો ખાઈને મળી પાછા અને જવાનું આપણે બીજા લોકેશને. તો ફાઇનલી બના રહીજો બ્લોકમાં. તો ફાઇનલી કંઈ ચોથા ધામે આવી ગયા. લોકેશન તો ન કહેવાય, ધામ કહેવાય તો કાંઈ વાંધો નહીં. આ ધામ લેતા જઈએ આપણે, છેલ્લું ધામ છે. તો ફાઇનલી આપણે ધામ લેવાની, બરોબર ને ભાઈઓ? તો ફાઇનલી આ ધામ લેતા જઈએ આપણે, કાંઈ વાંધો નહીં. ચલો બનવા રહેજો બ્લોકમાં. સૂર્યોદય મંદિરે આવી ગયા છે અને તમે કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. અમે તમને અંદર જઈને દર્શન કરાવી, બરોબર ને ભાઈઓ? તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહ્યો. તો ચલો તમને દર્શન કરાવી. અમે અંદર આવી ગયા, હવે અંદર મંદિરે જવાના, તમને દર્શન કરાવી. તો ફાઇનલી આપણે ગેટે પહોંચી ગયા, ગેટ અંદર જવાનું. તો ભાઈ જબરદસ્ત નંબર 1. તો કંઈક આવું કંઈક છે ભાઈ મંદિર. આપણે તો પહેલી વાર આવ્યા હોય પણ મજા આવે, બરોબર ને જગદીશભાઈ? બરોબર. લોકેશન બહુ મસ્તનું છે, અહીંયા જોઈ શકો છો તમે. લોકેશન બહુ મસ્તનું છે. તમને દર્શન કરાવી, હાલો. અલાઉડ હશે તો. આ બાજુ હનુમાન દાદાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. ને આ બાજુ અને આ ગણેશ બાજુ બાપુ. ગણપતિ દાદાની મૂર્તિ છે. તો હવે ફાઇનલી તમને દર્શન કરાવી, હાલો. ફાઇનલી ગાઈસ તમે દર્શન કરી લીધું. તો જરૂર આવજો તમે બધા. ફાઇનલી અમે તો દર્શન કરી લીધા, તમને પણ કરાવ્યા. તો આવજો ક્યારેક. બીજી વાર પાછા કરાવી દો દર્શન, કરી દેજો. ધજાના દર્શન કરી લીધું. ફાઇનલી આપણે રિટર્ન થઈ ગયા. તમને હાલો ઘોડા ને એવું બતાવું. શ્રી ભગત ગુરુ ગૌશાળા.
તો હાલો તમને ઘોડાને એવું બતાવું તો અહીંયા ઘોડાને એવું છે બરોબર ને? બરોબર તો હાલો તમને બતાવું. તમને બતાવી છે એટલે બતાવી ગાયું ને બધું એ ઘોડા છે. તો આ પેલો ઘોડો જોઈ લ્યો તમે, અહીંથી તમને દેખાતો હોય તો ભાઈ અહીંયા ઘોડો છે. હાથનું નાખતો ઓછું બોલશે જો દેખાતો હોય તો અહીંયા જો આ રહ્યો, જોઈ લેજો. ઓલી બાજુ અહીંયા પણ છે, જોઈ લેજો. હા વ્હાઈટ ઘોડો જોવો, ઘોડી છે ભાઈ, ઘોડી બાજુ રહે અંદર ન જવા દે. તો ભાઈ આવજો ક્યારેક, બરોબર ને? કેવું છે લોકેશ મંદિર? તો ફાઇનલી ક્યારેક આવજો અહીંયા મુલાકાત લેવા મંદિરની. અમને તો બહુ મજા આવી, તમે પણ આવજો ક્યારેક ફરવા. ફાઇનલી હવે પાછો આવી ગયા. હવે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો ભાઈઓને કહી દેવી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું કહી દઈએ. તો લાઈક કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો અને અમારી બ્લોગ તોફાની કરવું અને સબસ્ક્રાઈબ કરી લીજો. કહી દો ભાઈઓ. અને આગળ વધારજો. હા અને આગળ શેર કરજો. તો ફાઇનલી અમારો બ્લોગ કેવો લાગ્યો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું કે કોઈ કહી દે ભાઈ. કરજો અને લાઈક કરજો અને અમને જરૂર જણાવજો કે અમારો બ્લોગ કેવો લાગ્યો. શું કહો જગદીશભાઈ, તમે આમાં આપણે કહી દો. ઓકે લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી અમારો બ્લોગ અહીંયા એન્ડ કરી. અને હાલો ભાઈ ભાઈ હેલો હવે રામ રામ. તો હાલો ભાઈ, બે ભાઈઓ જાય છે અને અમે અમારા ઘરે, એ એના ઘરે. તો પછી પાછો આવો ક્યારેક બ્લોગ લઈને આવશું પાછા.